બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અંકલેશ્વર કચરામાંથી મળે આયુષ્યમાન કાર્ડનો જથ્થો। અંકલેશ્વર નેશનલ હાઈવે નજીક અંસાર માર્કેટ વિસ્તારમાં કચરામાંથી આયુષ્યમાન કાર્ડનો મોટો જથ્થો મળી આવતા સ્થાનિક પ્રશાસન અને આરોગ્ય વિભાગમાં ચકચાર મચી ગઈ છે। મળેલી માહિતી મુજબ આ કાર્ડ સુરત શહેરના લાભાર્થીઓના હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક અનુમાન મુજબ કોઈ એજન્સી દ્વારા આ કાર્ડનો નિકાલ કરવામાં આવ્યો હોઈ શકે છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે આ કાર્ડ લાભાર્થીઓ સુધી પહોંચ્યા જ ન હતા અને સીધા જ કચરામાં ફેંકી દેવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અંગે અંકલેશ્વર આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે। આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલાએ જણાવ્યું છે કે મળેલ કાર્ડનો જથ્થો જૂનો લાગે છે અને શક્યતા છે કે પ્રિન્ટિંગ પછી લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા વગર જ તેને નષ્ટ કરી દેવામાં આવ્યા હોય। જો કે હાલ લોકો ઓનલાઈન જ કાર્ડ મેળવી લેતા હોય છે, આથી તેઓ એજન્સી પાસે ફિઝિકલ કાર્ડ લેવા ન ગયા હોય એવું બની શકે। સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આયુષ્યમાન યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે મહત્વપૂર્ણ આરોગ્ય સહાય પૂરી પાડે છે। હવે તપાસ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903304400। હિરેનભાઈ સોની।